તેમના વક્તવ્ય દ્વારા તેમનું ઇન્ટ્રોડક્શન માણીએ. તેમના પ્રવચનનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજ પરફેક્ટ પ્રોફેશનલ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. જ્યારે મને વિષય મોકલ્યો કે આ જે શિબિર છે, તો એ શિબિરનું ટાઇટલ છે કે બી અ પરફેક્ટ સ્ટુડન્ટ, સત્સંગી એન્ડ પ્રોફેશનલ. એટલે બી અ પરફેક્ટ સ્ટુડન્ટ, પરફેક્ટ સત્સંગી એન્ડ પરફેક્ટ પ્રોફેશનલ. એટલે મને થોડુંક રિડન્ડન્ટ લાગ્યું. રિડન્ડન્ટ એટલે રિપીટેશન કહેવાય ને, એવું લાગ્યું. એટલે ક્ષમા કરજો, આમાં કંઈ ટાઇટલ ખોટું નથી. બટ ઇફ યુ બી અ પરફેક્ટ સત્સંગી, તો એમાં સ્ટુડન્ટ અને પ્રોફેશનલ નહીં, દુનિયાભરની બધી ડિગ્રી આવી ગઈ. દુનિયાભરમાં જેટલી પ્રોફેશનલિઝમની હાઇટ કહેવાય ને, હાઇટ ઓફ પ્રોફેશનલિઝમ, એ છે ને બિકમિંગ અ ગુડ એન્ડ પરફેક્ટ સત્સંગી. એમાં બધી ડિગ્રી એમાં આવી જાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રોફેશનલ શબ્દ તો યોગ્ય જ નથી. હી ઇઝ નોટ અ પ્રોફેશનલ. પણ એમની જે ડિગ્રી છે, સાધુતાની ડિગ્રી, એની આગળ ભલભલા પ્રોફેશનલો માથા નમાવે. ભલભલા IIM અને હાર્વર્ડની ડિગ્રીવાળા માથા નમાવે. હમણાં દિલ્હીમાં આપણે અક્ષરધામ કેવી રીતે બન્યું એના વિશે અમારે વાત કરવાની હતી. તો એટલે ત્યાં આગળ આખા ઇન્ડિયાના જેટલા પણ બધા કન્સ્ટ્રક્શનના ચીફ છે અને મોટી મોટી કંપનીના બધા આર્કિટેક્ટ, મોટી મોટી કંપનીના ઓનર્સ, જેમ કે તમને ખ્યાલ હશે L&T એ ઇન્ડિયાની કન્સ્ટ્રક્શનની એક બહુ મોટી કંપની કહેવાય છે. પછી બિરલા ગ્રુપ, બિરલા સિમેન્ટ, એ બધાની બહુ મોટી કંપની કહેવાય છે. કુમાર મંગલમ એના માલિક છે. તો એ બિરલા ગ્રુપનું આખા નોર્થ ઝોનના CEO, એટલે એ લેવલના બધા માણસો હતા. અને એ બધાને એક પ્રશ્ન હતો કે ભાઈ તમે અક્ષરધામ કેવી રીતે 5 વર્ષમાં બનાવ્યું? હવે આ પ્રશ્ન તો ભલભલાને છે. મુકેશ અંબાણી જ્યારે ત્યાં અક્ષરધામમાં આવ્યા હતા, તો એમની પાસે માત્ર 20 મિનિટ હતી, ઓનલી 20 મિનિટ્સ. અને પછી મુકેશ અંબાણીએ અક્ષરધામ જોવાની શરૂઆત કરી. હવે તમને ખ્યાલ છે તો કેટલા બિઝી હોય છે, એક પછી એક એની અપોઇન્ટમેન્ટ હોય. અને એની અપોઇન્ટમેન્ટ બધી હોમ મિનિસ્ટર સાથે, ફાઇનાન્સ મિનિસ્ટર સાથે, બધા દુનિયાના મોટા મોટા માણસો સાથે હોય. એ બધી અપોઇન્ટમેન્ટની વચ્ચે માત્ર 20 મિનિટ માટે આવ્યા અને જોવાની એમણે શરૂઆત કરી. ધીમે 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 કરતાં 20ની 25, 30, 40, 2 કલાક સુધી એમણે અક્ષરધામ શાંતિથી જોયું. એમના બધા સેક્રેટરીઝ કે સાહેબ આપણે મોડું થાય છે, બીજી મિટિંગમાં જવું છે. તો કે ના, લેટ મી સી ઇટ કમ્પ્લીટલી. અને આખું શાંતિથી જોયું. પછી મુકેશ અંબાણી એવું બોલ્યા કે આજ સુધી મને એવું હતું કે આઈ ઓલવેઝ બિલીવ્ડ દેટ રિલાયન્સ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ મેનેજર ઇન ધ કન્ટ્રી. રિલાયન્સ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ મેનેજર ઇન ધ કન્ટ્રી. પણ અક્ષરધામ જોયા પછી મને એવું લાગે છે કે ઇવન રિલાયન્સ કેન નોટ મેક ઇટ ઇન 5 years. એ કે 5 વર્ષમાં રિલાયન્સ પણ અક્ષરધામ ના બનાવી શકે. એટલે આપણે કીધું સાહેબ તમારી પાસે તો બધા સાધનો, બધા રિસોર્સિસ, યુ આર ધ મોસ્ટ પ્રોફેશનલ મેનેજર્સ. આ જે શબ્દ આપણે વાપર્યો છે ને, પ્રોફેશનલ, યુ આર મોસ્ટ પ્રોફેશનલ મેનેજર્સ. એ કે પ્રોફેશનલિઝમ અને કોમર્શિયલિઝમ, ગમે તેટલા પૈસા હોય અને ગમે તેટલા પ્રોફેશનલ હોય, પણ અક્ષરધામ બનાવવાનું એ કામ એમનું નથી, એ અઘરું છે. એના માટે યુ નીડ સમ ડિફરન્ટ ટાઈપ ઓફ મેનેજમેન્ટ, સમ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોફેશનલિઝમ. આ તો મુકેશ અંબાણીની વાત છે. પણ ઇવન ચાઇના, આપણે બધાને અત્યારે ખ્યાલ હશે કે ચાઇના એટલો બધો પ્રોગ્રેસ કરે છે અત્યારે કે અમેરિકાને હંફાવી દીધું છે.
ચાઇના કે જે 10 કે 20 વર્ષ પહેલા કાંઈ નહોતું, એ અત્યારે અમેરિકા પછી વર્લ્ડની નંબર 2 ઇકોનોમી બની ગઈ છે. અને ઘણા કમ્પેરિઝન કરે ને કે આપણે મુંબઈ અને શાંઘાઈ જેવું બનાવવું, પણ તમે શાંઘાઈ જુઓ ને તો મુંબઈ છે ને એના 10મા ભાગનો ના લાગે. એટલો ફાસ્ટ પ્રોગ્રેસ ચાઇનાનો છે અને એક્સ્ટ્રાઓર્ડિનરી છે. તો એ ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર, એનું નામ તો હું ભૂલી ગયું કે જ્યુ જિયાંગ શુ શિયાંગ કેવું કંઈક નામ હશે, એ ત્યાં આપણે અક્ષરધામમાં આવેલા. અને આ ચાઇનીઝ પીપલ છે ને, દે આર કમ્યુનિસ્ટ. એટલે તમને ખ્યાલ હશે કે કમ્યુનિસ્ટ એ લોકો ધર્મમાં ના માને, એ લોકો ભગવાનમાં ના માને. અને આજથી નહીં, જ્યારથી કમ્યુનિઝમનો જન્મ થયો એનો મૂળ પાયાનો સિદ્ધાંત જ એ કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. અને ત્યાં તમે ધર્મનું પાલન પણ ન કરી શકો. હવે થોડીક છૂટછાટ આપી છે, કદાચ એકાદ બે બૌદ્ધ પેલા કરવા, જે જૂના બૌદ્ધ હતા એને રાખે છે, હવે એકાદ બે ચર્ચ કરવા દીધા છે. પણ એ લોકો મૂળભૂત એમના નાગરિકોને, એમના સિટીઝન્સને પણ ધર્મ નહીં પાળવાનો, એટલા સ્ટ્રિક્ટ છે એ લોકો, ચાઇનીઝ લોકો. તો એના મેઇન જે કમ્યુનિસ્ટ કન્ટ્રીના કલ્ચરલ મિનિસ્ટર ત્યાં આગળ આવેલા. અને પછી આમ તમે જુઓ ને તો આમ એનું મોઢું છે ને, આમ જાણે કોઈએ બરાબર 2 ધોલ મારી હોય, આમ શું કહેવાય, દિવેલવાળી ઉતરેલી કઢી પીધી હોય ને એવું આમ જ મોઢું, આમ ગમે તેમ કરો ને તો. ઇવન તમે આમ મેઇન અક્ષરધામમાં પણ એને તમે લઈ જાઓ ને તો અક્ષરધામમાં મૂર્તિ સામે જેટલું પણ કાર્વિંગ છે એ બધા સામે આમ જ જોયા કરે, લાઈક જાણે કે એઝ ઇફ એને કાંઈ રસ જ નથી. અને બીજો સૌથી મોટો પ્રશ્ન શું? લેંગ્વેજનો. કેમ કે એ લોકોને સહેજે ઇંગ્લિશ ના આવડે. ઇંગ્લિશ શું, ચાઇનીઝ સિવાય બીજી કોઈ લેંગ્વેજ ના આવડે. એટલે એ લોકો સાથે ચાઇનીઝ ઇન્ટરપ્રિટર હોય અને એ હોય. અને આપણે વાત કરીએ તો એક સામાન્ય આપણે ઇંગ્લિશમાં એને વાક્ય કહીએ કે ભાઈ ધીસ અક્ષરધામ ઇઝ અ સેન્ટર ઓફ ઇન્ડિયાઝ કલ્ચર, વેલ્યુઝ એન્ડ હેરિટેજ. કે ભાઈ અક્ષરધામ છે એ ઇન્ડિયાની સંસ્કૃતિનું, આપણા મૂલ્યોનું અને હેરિટેજ એટલે આપણા ભવ્ય વારસાનું એક કેન્દ્ર છે. આટલું સામાન્ય ઇંગ્લિશનું સેન્ટેન્સ તમે બોલો ને તો એનો જે ઇન્ટરપ્રિટર છે ને એ પેલા સાહેબને, એના જે મેઇન મિનિસ્ટર છે ને એને 1 મિનિટ સુધી ટ્રાન્સલેશન કર્યા કરે. અને દે આર વેરી એનિમેટેડ પીપલ, ચાઇનીઝ પીપલ. એ લોકો, તમે ચાઇનીઝ લોકોને તમે અંદર પણ વાત કરતા જુઓ ને આ વોટર શોના કામ માટે, ત્યાં ચાઇનામાં બહુ જવાનું થયું, ત્યાં બહુ રહેવાનું થયું, તો એ લોકો અંદર વાત કરે તો એટલી બધી વાત કરે આપણને એમ થાય કે આ બંને ઝઘડી પડ્યા અંદર આમ. એટલે પછી આખું ઝઘડ્યા પછી ને તમને એમ લાગે કે તમે પૂછે, પેલો ઇન્ટરપ્રેટ કરે એટલે આપણને ખબર પડે કે એ લોકો એમ કે છે કે તમારું કામ બહુ સારું છે. મેં કીધું આ ઝઘડ્યા અંદર આટલું બધું લાગે છે તો કે ના, તમારું કામ બહુ સારું છે ને અમે મદદ કરશું એમ. પણ એ એવી રીતે આ મિનિસ્ટર પણ જ્યારે અક્ષરધામમાં આવેલા તો એક સામાન્ય વાક્ય માટે છે ને એ લોકો આમ 1 મિનિટ 2 મિનિટ સુધી ચાલે ચર્ચા, પછી પાછો પેલો મિનિસ્ટર બોલે. હવે વાક્ય આટલું જ હોય કે અક્ષરધામ ઇઝ અ સેન્ટર ઓફ ઇન્ડિયન કલ્ચર, વેલ્યુઝ એન્ડ હેરિટેજ. એમાં 1 મિનિટ ટ્રાન્સલેશન ચાલે, એમાં પાછો પેલો મિનિસ્ટર સામે બોલે એટલે આપણને એમ કે કંઈક મિનિસ્ટરે પ્રશ્ન પૂછ્યો હશે, પણ પેલો ટ્રાન્સલેટર પાછું આપણને કે વેલ ધ ઓનરેબલ મિનિસ્ટર સેઝ ઓકે. તો પણ આ 2 મિનિટ સુધી ચાલ્યું શું બધું તંત્ર? ઓનરેબલ મિનિસ્ટર સેઝ ઓકે. પણ આખું અક્ષરધામ આવી રીતે લગભગ 2-2.5 કલાક સુધી જોયું અને આપણને ખરેખર એમ લાગે કે આને કાંઈ રસ નથી. પણ આપણને આશ્ચર્ય એ થાય કે પાછું એક એના હજી જોવું છે એમ આગળ ચાલ્યા કરે. પણ 2 કલાકના અંતે પછી પેલા મિનિસ્ટર પહેલી વાર કંઈક બોલ્યા અને લાંબુ 4-5 મિનિટ સુધી બોલ્યા એમની ચાઇનીઝ ભાષામાં. અને પછી પેલા જે ઇન્ટરપ્રિટર હતા એ ઇન્ટરપ્રિટરે આપણને વાત કરી કે વેલ ધ કલ્ચરલ મિનિસ્ટર ઓફ ચાઇના, હી સેઝ કે હી ઇઝ રિક્વેસ્ટિંગ યુ ટુ મેક વન અક્ષરધામ ફોર ધેમ ઇન ચાઇના. કે એ વિનંતી કરે છે તમને કે તમે ત્યાં ચાઇનામાં બેઇજિંગ અથવા તો શાંઘાઈમાં આવી અને તમે અમારા માટે એક અક્ષરધામ બનાવો. એટલે આપણે તો વી વેર ઇન શોક કે ચાઇનાવાળા. પાછું એણે આગળ ઉમેર્યું એક ગવર્મેન્ટ તરફથી તમે જેટલી માગો એટલી 100 એકર, 200 એકર, 300 એકર જેટલી માગો એટલી જમીન અમે તમને આપીએ ફ્રી.
ભારતવાળા આપણને 1 એકર નથી આપતા, ચાઇનાવાળા તમે માગો એટલા એકર આપવા તૈયાર છે. ગવર્મેન્ટ તરફથી અમે તમને જમીન આપીએ, પણ તમે મહેરબાની કરીને ચાઇનામાં આવીને એક અક્ષરધામ બનાવો. એટલે પછી આપણે તો ખરેખર આશ્ચર્ય થયું. એટલે આપણે કીધું ભાઈ તમે તો કમ્યુનિસ્ટ કન્ટ્રી, ભગવાનમાં માનો નહીં, ધર્મમાં માનો નહીં, અને તમે અક્ષરધામ બનાવવાની ત્યાં વાત કરો છો. એ કે ભલે ભગવાન અને ધર્મમાં ન માનીએ, પણ અમે સુખ અને શાંતિમાં તો માનીએ છીએ ને. હૃદયમાં શાંતિ તો જોઈએ ને, હૃદયમાં આનંદ તો જોઈએ ને. આ અક્ષરધામ એવી જગ્યા છે કે અહીંયા પગ મૂકતાની સાથે છે ને હૃદયમાં શાંતિ થઈ જાય છે. અને એટલે તમે જો એવું અક્ષરધામ ત્યાં બનાવો તો અમારા લોકોને પણ હૃદયમાં શાંતિ થાય. એટલે મહેરબાની કરીને તમે આવો. અને આપણને એમ હતું કે આ તો ખાલી આપણે ત્યાં આવ્યા એટલે કદાચ વાત કરે છે, પણ બીજે દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે દે હેડ કમ ફોર પેલું ઇન્ડો ચાઇના કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ. એવો કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હોય કે ભાઈ એ લોકોના કલ્ચરનું આપણે ત્યાં, આપણા કલ્ચરનું એમને ત્યાં, એ આખો એક્સચેન્જ પ્રોગ્રામ હોય. તો એ ઇન્ડો ચાઇના કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ઓફિશિયલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એમણે રિક્વેસ્ટ મૂકી કે યુ પ્લીઝ ટેલ ધીસ પીપલ ટુ મેક વન અક્ષરધામ ઇન ચાઇના. ઓફિશિયલી એ લોકોએ રિક્વેસ્ટ મૂકી. પણ આશ્ચર્યની વાત એ છે કે આપણે એમને કીધું કે ભાઈ તમે ચાઇનાવાળા તો ગમે તે બનાવી શકો. આજે તમને ખબર હશે કે બિલ ગેટ્સ જે માઇક્રોસોફ્ટ વાળા છે, એ લોકો બિચારા 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એમના હજારો કમ્પ્યુટર એન્જિનિયરો અને બધા પ્રોફેશનલો ભેગા થઈ અને રાત દિવસ મહેનત કરી અને જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવે, કે જે સોફ્ટવેર બનાવે, અને એ લોકો ધારો કે આ 12મી સપ્ટેમ્બર 2010ના રિલીઝ કરવાના હોય અમેરિકામાં, તો ચાઇનામાં 11મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગયું હોય એ સોફ્ટવેર. એક દિવસ વહેલું બિલ ગેટ્સ નહીં ખબર ના પડે કે આરું પહોંચી કેમનું ગયું ચાઇનામાં. ત્યાં શેન્ઝેન કરીને જગ્યા છે. તો આપણી દરેક વસ્તુઓ, આપણો તાજમહેલ, અહીંયા મોઢેરાની વાવ, કોણાર્કનું મંદિર, ખજુરાહો, બધાની એક્ઝેક્ટ પ્રતિકૃતિ 1/4 સાઇઝની. એટલે 1/4 એટલે ધારો કે તાજમહેલ 250 ફૂટ ઊંચો હોય, 240 ફૂટ, તો 60 ફૂટ ઊંચો તાજમહેલ, 6 માળ ઊંચો તાજમહેલ ત્યાં ચાઇનાએ અદ્દલ બનાવેલો છે. તો અક્ષરધામ ના બનાવી શકે? જો તાજમહેલ અને કોણાર્ક મંદિર બનાવી શકે તો અક્ષરધામ ના બનાવી શકે? રમત વાત છે એમના માટે. તો એમણે કીધું, આપણે કીધું કે ભાઈ તમે તો કાંઈ પણ બનાવી શકો, કોઈ પણ વસ્તુની કોપી કરી શકો એમ છો. તો કે બીજી બધુંની થાય પણ અક્ષરધામની ના થાય. કારણ કે અહીંયા જે હૃદયની ભાવના છે, અહીંયા જે શાંતિ છે, એ અમે ક્યાંથી લાવશું? અમે પથરા ખડકી દઈશું, પણ અહીંયા હૃદયની ભાવના ક્યાંથી લાવશું? તો જો પ્રોફેશનલ, ઇફ યુ બી અ પરફેક્ટ પ્રોફેશનલ, તો કદાચ પ્રોફેશનલી બાપાએ જે કાર્ય કર્યું છે, કે આપણી સંસ્થા જે કાર્ય કરે છે, આપણા અક્ષરધામ કરતાં પણ વધારે સારું અક્ષરધામ કદાચ કોઈક પ્રોફેશનલી બનાવી શકે. પણ સ્વામી જે ભાવનાથી કામ કરે છે, જે હૃદયની ભાવનાથી કામ કરે છે, એ કોઈ નહીં લાવી શકે. અને એ ભાવના જો આપણામાં આવી જશે તો કોઈ પણ કામ અશક્ય નથી. ગમે એટલી તકલીફો પડશે, ગમે એટલા પ્રોબ્લેમ આવશે, કોઈ વસ્તુ અશક્ય નથી. આઇન્સ્ટાઈન, આપણે બધાએ નામ સાંભળ્યું હશે આઇન્સ્ટાઈનનું. તો આઇન્સ્ટાઈન પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં હતા કે જ્યાં એમણે મેક્સિમમ બધું રિસર્ચ કર્યું. અને એ પ્રિન્સ્ટન યુનિવર્સિટી અમેરિકામાં આવેલી છે. ત્યાં એમનો જે રૂમ હતો, એમની ઓફિસ જે હતી, કે જ્યાં બેસીને આ બધું વિચારતા હતા અને કામ કરતા હતા, એ બધી જગ્યાએ સામે રૂમમાં એક જ સૂત્ર એમણે રાખ્યું હતું. એક જ સૂત્ર એમનો, આટલા બધા જીવનમાંથી જે સૂત્ર એમને સૌથી વધુ ગમ્યું, જે કેપ્શન, એમની સામે એક જ સૂત્ર દિવાલ સામે હતું. અને ઇટ વોઝ કે નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ કેન બી કાઉન્ટેડ, and not everything that can be counted really counts. હું એક ફરી વખત બોલું છું અને આ બહુ અગત્યનું છે. આઇન્સ્ટાઈને આખી જિંદગી માત્ર આ સૂત્ર રાખેલું કે નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ કેન બી કાઉન્ટેડ. આપણે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ, કોઈ પણ અક્ષરધામનો પ્રોજેક્ટ કરવાનો હોય, આ મંદિરનો પ્રોજેક્ટ કરવાનો, પ્રોજેક્ટની વાત જવા દો. તમે વિદ્યાર્થી છો, તમે ભણો છો, તો ભણવાનું પણ સારામાં સારી ડિગ્રી મેળવવી એક પ્રોજેક્ટ છે.
તમને ક્લાસમાં અસાઇનમેન્ટ આપે એક પ્રોજેક્ટ છે, તો આપણને શું થાય સૌથી વધુ કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં રિસોર્સિસ જોઈએ ને. રિસોર્સિસ એટલે કે ભાઈ આમાંથી ક્યાંથી મને બધી માહિતી મળશે, કેટલા મળશે. અક્ષરધામ જેવો પ્રોજેક્ટ હોય તો પ્રોજેક્ટ જેવો મુકાયો, ભાઈ કેટલું બજેટ છે, કેટલા પૈસા છે, કેટલા માણસો છે, કેટલા સ્વયંસેવકો છે, કેટલા મેનેજર છે, કેટલી જમીન છે, કેટલા સાધનો છે, કેટલી ઈંટો છે. આ બધી વસ્તુ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, કાઉન્ટેબલ કાઉન્ટ કરી શકીએ કે ભાઈ આટલા માણસો છે ને આટલા સ્વયંસેવકો છે. પણ આઇન્સ્ટાઈન શું કહે છે કે નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ કેન બી કાઉન્ટેડ. જે ખરેખર અગત્યની વસ્તુ છે કે હૃદયની ભાવના, ગમે એટલી તકલીફો પડે, ગમે એટલી પરિસ્થિતિ ખરાબ થાય તો પણ માણસ વિચલિત ન થાય, હિંમત ન હારે. ગમે એટલા મોટા મોટા પ્રશ્નો આવે તો પણ એ દ્રઢતાથી વળગ્યો રહે. આની ગણતરી કરી શકાય? કેન વી કાઉન્ટ કે ભાઈ આ વ્યક્તિમાં, આ ભાઈમાં 80 હિંમત છે અને આમનામાં 50 હિંમત છે અને આમનામાં 500 હિંમત છે અને આમાં આટલો આત્મવિશ્વાસ છે. યોગી બાપા ગણતા, હો યોગી બાપા છે ને પેલા ઉપવાસ કરનારા યુવકો આવે ને પછી પેલો બિચારો મોડો હોય કે સ્વામી મારથી ઉપવાસ નહીં થાય ને આટલી બધી ગરમી છે ને આમ ને તેમ. યોગી બાપા ધબ્બો મારે, લો 2 કિલો બળ. યોગી બાપા એવું કહેતા, લ્યો 2 કિલો બળ. એમ યોગી બાપા તો અલૌકિક પુરુષ હતા, એ બધી ગણતરી કરી શકે બળ, પણ વી કાન્ટ કાઉન્ટ ધીસ. પણ આ અગત્યનું છે. આપણે જ્યારે અક્ષરધામનો પ્રોજેક્ટ જેવો શરૂ કર્યો અને અક્ષરધામ પ્રોજેક્ટમાં આપણું જે મેઇન સ્મારક છે, મુખ્ય મંદિર, એ મંદિરનું આખા ડિઝાઇન, પ્લાનિંગ ને એ બધું આખું શરૂ થયું. હવે ટોટલી આપણે લગભગ 8.5 લાખ ઘન ફૂટ પથ્થરનું કામ હતું. 8.5 લાખ ઘન ફૂટ પથ્થર. અને તમે તમારામાંથી કેટલાકે અક્ષરધામ જોયું હશે કે કેટલું ડીપ કાર્વિંગ છે. એમાં કેટલીક જગ્યાએ તો 7-7 ઇંચ ઊંડું કાર્વિંગ કરેલું છે. 7 ઇંચ, એટલે તમે એની અંદર કાર્વિંગ કરવું એટલે કેટલું બધું અઘરું પડે. 7-7 ઇંચ ઊંડું કાર્વિંગ. અને 3 લાખ પથ્થરો છે અંદર. 3 લાખ પથ્થરો. એક પથ્થર આવે એના પર બીજો પથ્થર, એ ઇન્ટરલોક થાય એકબીજા સાથે, એના પર ત્રીજો પથ્થર. એવી રીતે આખું આપણું અક્ષરધામ બનેલું છે. તો જ્યારે આ પ્લાનિંગ કર્યું અને પછી આપણે એનો વિચાર કરવા બેઠા કે આટલું મોટું અક્ષરધામ કરવું હોય તો આપણે કેટલો સમય લાગશે, તો સમય શેના પર ગણાય કે ભાઈ કેટલા માણસો અવેલેબલ છે. કેમ કે આ પથ્થરનું કામ છે, કારીગરો. આ કંઈ બ્રિજ બનાવવાનો નથી. આજે બ્રિજ બનાવવાનો હોય તો તમે 50 ક્રેન લઈ આવો અને મોટા મોટા જે પરદેશની સિસ્ટમ છે ને, મોટા મોટા સ્લેબ ને ક્રેન લઈને સ્લેબ કરીને ભરવા માંડો તો કદાચ આપણે જે 5 વર્ષે બ્રિજ બને છે એ 5 મહિનામાં પૂરો કરી શકાય. જોકે ભારતમાં તો એ 80WG નું બધા રાત દિવસ વાંચતા હશો, કોમનવેલ્થ ગેમ્સ. એનું નવું નામ પાડ્યું છે ચેતન ભગતે, કરપ્શન વાળી ગેમ્સ. એટલું કરપ્શન થયું છે અને તોય પાછું કામ પૂરું નથી થયું. એટલે ભારતમાં તો એ બધું ચાલ્યા કરે. પણ આ કંઈ સિમેન્ટ કોન્ક્રીટનું કામ નથી કે મશીનોથી કરી શકાય. આજે એક પથ્થર લો તો પથ્થરને માણસે હાથથી જ ઘડવો પડે. આખી મશીન કંઈ પથ્થર તમને ઘડી ના આપે. બહુ તો ન્યુમેટિક ગનથી તમે બેઝિક શેપ કરી શકો, પણ માણસે જ ઘડવો પડે. તો આપણે જેટલા પણ એક્સપર્ટ, સતીશ ગુજરાલ કરીને છે, ભારતના બહુ મોટા એક્સપર્ટ છે, સ્થપતિ પથ્થરના એક્સપર્ટ છે. ફ્રાન્સના, ઇટાલીના જેટલા પણ પથ્થરના એક્સપર્ટ છે ને, એ બધાને પૂછ્યું, બધાએ કીધું કે આ કામ કરતા ઓછામાં ઓછા 40 વર્ષ લાગશે. 40 વર્ષ ખાલી અક્ષરધામ મેઇન મોન્યુમેન્ટ અને બીજું બધું પથ્થરનું કામ પૂરું કરતા. મિનિમમ 40 વર્ષ લાગશે, એનાથી વહેલું પતશે જ નહીં. તમે લોકો કદાચ આગ્રા ગયા હશો તો આમાંથી કેટલાકને ખ્યાલ હશે, ત્યાં રાધા સ્વામીનું મંદિર બને છે અને એમાં પથ્થરનું જ કામ છે, આરસનું કામ છે, અદ્ભુત કોતરણી છે, ખૂબ સરસ કામ છે. પરંતુ હમણાં જ એમણે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો. મંદિર બનાવવાનો, મંદિર 100 વર્ષ પહેલા બનવાનું શરૂ થયું છે, હજી મંદિર પૂરું નથી થયું. મારા ખ્યાલથી 70 કે 80% મંદિર પૂરું થયું હશે. પણ અક્ષરધામ જેવી કોતરણી ત્યાં પણ થાય છે, પણ 100 વર્ષથી ચાલે છે મંદિર. એટલે આપણે પણ બધી તપાસ શરૂ કરી કે ભાઈ આમાં આપણે કારીગરો શોધો. આખા રાજસ્થાનમાં ફરી વળ્યા, બધે આપણે ફરી વળ્યા, આપણને મેક્સિમમ 1000 કારીગર મળ્યા.
પથ્થરની કોતરણી કરનારા 1000 કારીગર. અને પછી આપણે 83 માંડી કે આપણે 8.5 લાખ ઘનફૂટ પથ્થરનું કામ કરવું હોય. આપણું જે મંદિર છે ને, અહીંયા ધારો કે આપણું સુરતનું મંદિર છે પથ્થરનું, તો લગભગ આશરે 60 કે 70,000 ઘનફૂટ પથ્થર આ મંદિરમાં વપરાયો છે. આપણા સામાન્ય જેટલા મંદિરો છે 60-70,000 ફૂટ ઘનફૂટ હશે, 80,000 ગણો. હવે આ 8.5 લાખ તમે એમ પણ 83 માંડો ને, તો આપણું કોઈ પણ પથ્થરનું મંદિર આપણે જ કરવું હોય આપણા રિસોર્સિસ સાથે તો 3 કે 4 વર્ષ લાગે છે ને, ઓછામાં ઓછા 3-4 વર્ષ લાગે છે. તો આ 11 ગણું કામ છે અક્ષરધામનું, તો 4 × 11 એટલે 44 વર્ષ તો લાગવા જોઈએ ને. અને તપાસ કરી બધા કારીગરો રાજસ્થાન, ઓરિસ્સા, કેટલા બધે ફરી વળ્યા, માત્ર 1000 કારીગર મળ્યા. અને આપણે અક્ષરધામ 5 વર્ષમાં જો પૂરું કરવું હોય તો ઓન એવરેજ કહું છું, એવરેજ દર મહિને 6 થી 7 હજાર ઘડાયેલા કોતરણી થયેલા પથ્થર અક્ષરધામ દિલ્હીની સાઇટ ઉપર પહોંચવા જોઈએ દર મહિને. હા, તો આપણું 5 વર્ષમાં કામ પૂરું થાય. અને એવરેજ, અગેન આમાં એવું ના કહી શકાય કોઈક મોટા પથ્થરમાં વધારે વાર લાગે, નાનામાં ઓછી વાર લાગે, પણ એવરેજ એક કારીગરને એક પથ્થર ઘડતા 1 મહિનો લાગે. હવે 7000 કારીગરોની આપણે જરૂર હતી અને ખાલી 1000 માણસો, 1000 કારીગર હતા આપણી પાસે. એટલે પછી બધા ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી, બધા અક્ષરધામની ટીમ, બધા સંતો બાપા પાસે ગયા કે સ્વામી તમે 5 વર્ષની ડેડલાઈન આપી છે, પરંતુ આ શક્ય જ નથી. ધીસ ઇઝ અ ડેડલોક. માણસો જ નથી, માણસો ક્યાંથી ઊભા કરવા? આ શક્ય જ નથી. મશીનો હોય તો આપણે ગમે તે કરીએ, પણ માણસો કઈ રીતે લાવવા? ત્યારે જો લીડર, જે આ કીધું ને કે પ્રોફેશનલ લીડરશીપ, પણ આ પ્રોફેશનલ માણસ છે ને અહીંયા મૂંઝાઈ જાય. આ પ્રોફેશનલ માણસ એમ કહી દે કે ભાઈ 40 વર્ષ થશે, બીજો કોઈ ઉપાય નથી. પરંતુ સ્વામીએ એટલું સાહજિકતાથી બાપાએ સૂચન કર્યું. સ્વામી કે આપણે 7000 જોઈએ છે ને 1000 છે, તો આપણે બીજા 6000 ઊભા ના કરી શકાય? હવે આ 6000 આર્ટિસ્ટ ઊભા કરવાના છે, પથ્થર ઘડનારા માણસો ઊભા કરવાના છે. આજે એક સામાન્ય તમે 12મા ધોરણમાંથી થાવ અને આજે ધારો કે અહીંયા કંઈક કામ હોય અને સિવિલ એન્જિનિયરની જરૂર પડે, અને તમે કહો કે ભાઈ આપણે સિવિલ એન્જિનિયર 50ની જરૂર છે, તો એક કામ કરો ને, બીજા 500 સિવિલ એન્જિનિયર ઊભા કરો ને. પણ ભાઈ સિવિલ એન્જિનિયર થોડા એમના એમ ઊભા થાય છે. એ તો 12મું ધોરણ ભરે, સારા માર્ક આવે, સારી કોલેજમાં એડમિશન મળે, ત્યારે 4 વર્ષે એક સિવિલ એન્જિનિયર ઊભો થાય. અને આ રાતોરાત કેવી રીતે ઊભા થાય? તો સ્વામી કે આપણે એક કામ કરીએ કે આ જેટલા 1000 કારીગરો છે ને એમને પૂછો કે ભાઈ તમારા કોઈ સગા સંબંધીઓ પહેલા પથ્થરનું કામ કરતા હતા? તમે કયા ગામડામાં હતા? સ્વામી કે એના ગામડામાં આપણે જઈએ, એ લોકોના સગા સંબંધીઓને પૂછીએ. કારણ કે આમાં કેવું છે કે કેટલા બધા એવા હશે પહેલા પથ્થરનું કામ કરતા હશે, પણ પછી એટલું કામ નહીં મળતું હોય તો આજે છોડી દીધું હશે. અથવા તો એના બાપ દાદા પથ્થરનું કામ કરતા હોય તો એના લોહીમાં, એની રગોમાં પથ્થરની આર્ટ તો વહે છે, પણ કોઈએ એને બહાર કાઢી નથી, એટલે ડોર્મન્ટ થઈ ગઈ છે. સ્વામી કે આપણે ફરી તપાસ કરો. ફરી રાજસ્થાનના ગામડે ગામડે ફર્યા અને આપણને સ્વામીના કૃપાથી, આશીર્વાદથી 6000 એવા બીજા માણસો મળ્યા કે જે ખેતરોમાં ખેડૂતો તરીકે, મજૂરો તરીકે કામ કરતા હતા. એને પૂછ્યું કે ભાઈ તને પથ્થરનું કામ થોડું ઘણું આવડે છે? તો કે હા આવડે છે. તો કે તને અમે શીખવાડ્યું? તો કે હા હું તો રાજી જ છું. 6000 એવા બીજા માણસો આપણને મળ્યા. અને બાપાએ શું કીધું કે આ જે 1000 છે ને એને હમણાં કામે ના લગાડો, એમાંથી જેટલા અમુક સારા છે ને એને આ બધાને ટ્રેનિંગમાં મૂકી દો. અને 1 વર્ષ આખું આ 6000 જણને પથ્થરની કારીગરી આપણે શીખવાડી. ઇટ વોઝ લાઈક અ યુનિવર્સિટી. આ આપણને બહુ સામાન્ય વસ્તુ લાગે છે, આપણે આમાં બહુ ચાંચ ખૂંપતી નથી, પણ આ બહુ મોટી દેશની સેવા છે. કારણ કે જે હજારો વર્ષથી ભારતનું સ્થાપત્ય, ભારતનું શિલ્પ એ જે લુપ્ત થઈ રહ્યું હતું એ આખું આપણે સજીવન કર્યું. અને 1 વર્ષમાં જ, માત્ર 1 વર્ષમાં 7000 કારીગરો આપણા કામ કરવા માટે સ્વામી બાપાએ તૈયાર કરી દીધા. 7000 ઓફ ધેમ. અને એ બધાને કારીગરી આવડવા માંડી. અને પહેલા ખેડૂતો તરીકે આમાં આપણને તો ફાયદો હતો, એમને ફાયદો હતો.
ખેડૂતોમાં, ખેતરોમાં એ લોકો મજૂરો તરીકે જ્યારે કામ કરતા હતા ત્યારે એમને દિવસના 50 રૂપિયા મળતા હતા, એટલે મહિનાના 1500 રૂપિયા થયા. અને હવે પથ્થરના કારીગર તરીકે આજે એમને દિવસના 300 રૂપિયા મળે છે, એટલે મહિનાના 12,000 થયા. પહેલા મહિના 1500 પગાર હતો, મહિનાના 9,000 થયા. પહેલા મહિનાનો 1500 પગાર હતો અને હવે મહિનાનો 9,000નો પગાર થઈ ગયો. આખું એમનું જીવન ધોરણ ઊંચું આવી ગયું આ 6,000 લોકોનું. ઇવન એમના જે ઘરના બહેનો હતા કે એમના પત્નીને એ બધા સ્ટોન પોલિશિંગમાં, પથ્થર ઘસવામાં લાગી ગયા. આખો એક સમાજ ઊભો થઈ ગયો. અને દેશની પણ સૌથી મોટી સેવા થઈ કે આખી જે લુપ્ત થતી એક આર્ટ ફરીવાર સજીવન થઈ. તો જો આ પ્રમુખ સ્વામીનું મેનેજમેન્ટ આ છે, કેમ કે એવી પરિસ્થિતિ હતી કે ઇટ વોઝ અ ડેડલોક, એમાંથી કોઈ માણસ આગળ ના વધી શકે, પણ સ્વામીએ આખો રસ્તો સુજાડ્યો. સ્વામી હિંમત ના હાર્યા, આગળ વધ્યા. અને સ્વામી 1983માં લગભગ 1983 વર્ષની ઉંમરે લગભગ 2003માં સ્વામી કે મારે રાજસ્થાનમાં ગામડે ગામડે જવું છે. હવે રાજસ્થાનમાં 26 જગ્યાએ આપણી ફેક્ટરીઓ ચાલતી હતી, 26 જગ્યાએ. અને સ્વામી બાપા કે મારે ગામડે ગામડે જવું છે. તો સ્વામીને ના પાડી કે સ્વામી રાજસ્થાનના ધૂળિયા ગામડાઓમાં ના જવાય, આ બધી જગ્યાઓએ તમારે માંદા પડશો, 83 વર્ષની તમારી ઉંમર છે. સ્વામી કે ના, મારે જવું છે. અને સ્વામી રાજસ્થાનના એકે એક 26 સાઇટ ઉપર ગયા, આ બધા કારીગરોને મળ્યા. 7,000 કારીગરોને સ્વામીએ પર્સનલી આશીર્વાદ આપ્યા અને દરેક કારીગરના માથા ઉપર બાપાએ ફૂલ મૂક્યા. આ કારીગરો છે ને, એની આંખમાં આંસુ આવી ગયા. એ કેટલાક કારીગરો કે સ્વામી અમે 30 વર્ષથી મૂર્તિઓ ઘડીએ છીએ, ભગવાનની મૂર્તિઓ અમે ઘડીએ છીએ, 30 વર્ષથી અમારો આ ધંધો છે. અમે 30 વર્ષથી કેટલાય મંદિરોમાં મૂર્તિઓ ઘડીને મોકલી છે, પણ અમારી બનાવેલી મૂર્તિ ઉપર બધા પુષ્પો ચડાવે છે, પણ મૂર્તિના પહેલા મૂર્તિના બનાવનારા ઉપર પુષ્પ ચડાવનારા તમે પહેલા છો. તમે પહેલા દુનિયામાં એવા વ્યક્તિ છો કે હજી મૂર્તિ ઉપર તો પુષ્પ નથી ચડાવ્યા, કેમ કે અક્ષરધામ તો હજી બન્યું નતું. મૂર્તિ પહેલા મૂર્તિના બનાવનારા ઉપર બાપાએ પુષ્પમાં ચડાવ્યા છે. જો સ્વામી નાનામાં નાના માણસની નાનામાં નાની સેવા છે ને ક્યારેય ભૂલતા નથી. હી નેવર એવર ફોરગેટ્સ. એકવાર બાપા અમદાવાદમાં હતા, આપણે મહેસાણા જન્મ જયંતિનો ઉત્સવ હતો, એટલે હવે એક્ઝેક્ટ સાલ મને યાદ નથી, પણ મહેસાણામાં સ્વામી બાપાની જન્મ જયંતિ હતી એ વર્ષ. તો એ મહેસાણા જન્મ જયંતિ પહેલા સ્વામી બાપા ત્યાં આગળ 3-4 દિવસ પહેલા ત્યાં અમદાવાદ હશે અને બહુ બધી મિટિંગો ચાલતી હતી. તો સ્વામી નોર્મલી એ વખતે, આ તો લગભગ 15-20 વર્ષ પહેલાની વાત છે, એટલે સ્વામી ત્યાં રોજ સાંજે વોકિંગ કરવા માટે બહાર, જે પેલી લોન હતી ત્યાં લોનમાં રોજ વોકિંગ કરવા માટે બાપા આવતા. અને લગભગ સાંજે 5-1 વાગ્યાનો વોકિંગનો સમય હોય, એટલે બાપા વોકિંગ કરવા માટે આવે એટલે બધા સંતો હરિભક્તો ત્યાં ગોઠવાઈ જાય. સુરતના અહીંના ઘનશ્યામ બાપા એ વખતે પણ ત્યાં મહેસાણા જવાના હશે ને એ પહેલાં અમદાવાદ રોકાયા હશે, તો એ પણ ત્યાં હતા. હવે બાપા 5 વાગે સ્વામીની મિટિંગ ચાલતી હતી, એટલે બધાને એમ કે થોડું 5-10 મિનિટ મોડું, થોડીક 5-10 મિનિટ હમણાં મોડું, 5-10 મિનિટ હમણાં બાપા આવે છે, હમણાં આવે છે, હમણાં આવે છે. એમ કરતા 5ના 5:15, 5:30, 6 થઈ ગયા. અને બધા સંતો હરિભક્તો કે હમણાં આવે છે, હમણાં આવે છે, એટલે પાછું કોઈ જાય પણ નહીં, બધા ત્યાં બેઠા રહ્યા. એટલે પછી બધા કે ભાઈ હવે તો બાપા વોકિંગમાં નહીં આવે, હવે કદાચ જમવા બેસતા પહેલા આવશે, કેમ કે સ્વામીનો છે ને નિયમ બહુ પાકો વોકિંગનો. અને એ વખતે સ્વામી 8:30 જમવા બેસતા, એટલે કે હવે છે ને બાપા લગભગ 8-1 વાગે વોકિંગમાં આવશે. તો બાપા 8 વાગે વોકિંગ, બધા 8 વાગે ફરી આવી ગયા. 8 વાગે પાછી હજી મિટિંગ ચાલુ હશે, તો પાછી ફિલ્ડિંગ ભરી, આમ તેમ કર્યું, પણ આવ્યા નહીં ને સ્વામી જમવા બેસી ગયા. અને પછી જમ્યા પછી તો સ્વામી પાછી બધી ફરી મિટિંગો ચાલી, અને એમ કરતા કરતા રાત્રે લગભગ 10:30-11 થઈ ગયા. અને બાપા આરામમાં બાપા આરામમાં ગયા. એટલે આરામમાં જવા માટે સ્વામી રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં ગયા, રૂમમાં સ્વામી પોતાના પેલા પલંગ ઉપર સ્વામી બેઠા, સામે બધા સંતો દર્શન કરતા હતા.
સ્વામીએ ગાતરિયું કાઢી લીધું, પછી પેલું વાડકીમાં પાણી લે છે, સ્વામી પાણી પીધું. એ વખતે ઘનશ્યામ બાપા બોલ્યા. એટલે ઘનશ્યામ બાપા તમે બધા જાણો છો કે એમને સ્વામી બાપા સાથે અત્યંત સખા ભાવ, અત્યંત હેતભાવ, અને સ્વામીની સાથે એક મિત્રની જેમ વાત કરી શકે. તો એ વખતે ઘનશ્યામ બાપા બોલ્યા કે બાપા આજે તો તમે ખરેખરી લીલા કરી. તો બાપા કે શું લીલા કરી? અરે કે મને ફિલ્ડિંગ કેટલી ભરાવડાઈ તમે. અરે ફિલ્ડિંગ ભરી ભરીને કે હવે થાકી ગયા, કે હમણાં બાપા આવશે, હમણાં આવશે, 10 મિનિટમાં આવશે, 15 મિનિટમાં. કેટલી ફિલ્ડિંગ મને ભરાવ. અમને બધા સંતો અહીંયા બહાર ફિલ્ડિંગ જ ભરતા રહ્યા, પણ તમે પછી વોકિંગમાં તો આયા નહીં. પણ આજે તમે ખરેખરી અમને ફિલ્ડિંગ ભરાવડે. એ બાપા સાથે બોલવાનું હે સખા ભાવ, એટલે છૂટથી બોલતા હતા. તો બાપાએ પાણી પી લીધું, સ્વામી પાણી બાજુમાં મૂક્યું, અને સ્વામી પાછું ગાતરિયું કાઢી નાખેલું, ગાતરિયું ઓઢ્યું. બાપા કે ઘનશ્યામ બાપાએ આપણને જાણપણું આપ્યું કે આપણે નિયમ ના ચૂકાય. આપણે વોકિંગનો નિયમ છે, નિયમ ચૂકાય નહીં. આપણે વોકિંગ કરવા જઈએ રાત્રે 11:15 વાગે. હા, રાત્રે 11:15 વાગે સ્વામી કે આપણે વોકિંગ કરવા માટે જઈએ. એટલે બધાને પહેલા તો એમ કે ભાઈ આ હવે સ્વામી મજાક કરે છે. એ સ્વામી પણ સામે સખા ભાવની જેમ બોલે છે. સ્વામીને એકદમ અત્યંત સખા ભાવ એમની સાથે. એકવાર બાપા ત્યાં આગળ હતા, તો પેલું ચૈત્ર, આઈ કમ બેક ટુ ધીસ, પણ પેલું ચૈત્ર મહિનામાં લીમડાના રસ પીવાનો બહુ મહિમા, લીમડાનો રસ. એટલે બાપા પણ રોજ પેલું વાડકીમાં લીમડાનો રસ પીવે. અને ઘનશ્યામ બા તો સોરી સુરત છે એટલે ઘનશ્યામ બાપા યાદ આવે છે. પણ ઘનશ્યામ બાપા જ હતા કે બીજો કોઈ સંત? પણ મોટે ભાગે હે ખ્યાલ છે પ્રસંગ આપને? તો પેલું બાપાને, એટલે ઘનશ્યામ બાપા હતા તો બધા કે આપણે એમને પીવડાવીએ. હવે એમને અત્યંત ચિતરી આનો રસ પીવાની, પણ બધાએ પ્લાનિંગ કર્યું કે બાપા આ છે ને અમને ઘનશ્યામ બાપાને તમે પીવડાવો જ રસ. અને બાપાનો પ્રસાદીનો હોય એટલે તો પછી ના પાડે કોઈ દિવસ. એટલે આખો ગ્લાસ ભરીને લાયા, આટલો મોટો ગ્લાસ ભરીને. અને બાપાએ જેવો આમ ગ્લાસ લીધો ને, આમ એટલો બધો કડવો, આમ સ્વામીને પેલું એ થઈ ગયું, આમ શું કહેવાય, સ્વામીના રૂવાડા ઉભા થઈ ગયા કે આટલો બધો કડવો. હવે જે બધા મજાક કરનારા હતા ને એને થયું કે સાલું આ તો આપણો અપરાધ થઈ ગયો, કેમ કે બાપા આટલો બધો કડવો રસ પી ગયા. પછી બધા કે હવે ઘનશ્યામ બાપાને હવે તમારે તો પીવો જ પડશે, તમારે તો પીવો જ પડશે, કેમ કે બાપાએ પીધો એટલે એમને આપ્યો અને એમણે પીધો તો શેરડીનો રસ હતો. પણ એટલે બાપા તો એકદમ સખા ભાવ છે એમની સાથે. તો બધાને એમ કે બાપા મજાક કરે છે કે આપણે વોકિંગ કરવા માટે જઈએ. પણ પછી તો બાપા કે ના મારે વોકિંગ કરવું છે. તો ઘનશ્યામ બાપા કે ના હું તો સ્વામી ખાલી કહેતો તો, આમ કહેતો તો, તમે આરામ કરો, અત્યારે 11:15 વાગી ગયા છે, આટલી બધી મિટિંગો. સ્વામી કે ના મારે વોકિંગમાં જવું છે. અને સ્વામી ઊભા થયા અને બહાર જે અમદાવાદ મંદિરની બહાર પેલી બાજુ પેલા લોન હતી, જૂનું સભા મંડપ, ત્યાં સ્વામીએ રાત્રે 11:15 વાગે વોકિંગ શરૂ કર્યું. અને 11:15 સ્વામી વોકિંગ કર્યું, અને પાછું અડધો કલાક જે વોકિંગ કરે ને, બધા 2-5 રાઉન્ડ થયા. સ્વામી કે બસ હવે પતી ગયું, તમારો નિયમ સચવાઈ ગયો, હવે આરામ કરો. સ્વામી કે ના મારે કરવું છે. રાત્રે લગભગ 11:15 સુધી સ્વામીએ વોકિંગ કર્યું ત્યાં. 11:15 થી 11:15. જો આ પ્રોફેશનલ લીડર, એને નિયમ જે એકવાર લીધો હોય ને કોઈ દિવસ ચૂકે નહીં. અને 11:15 વાગે ત્યાં આગળ અમુક સંતો છે ને, મહેસાણા ટ્રક લઈને સાંજે નીકળી ગયા હતા. બધો મહેસાણાનો જે જન્મ જયંતિનો સામાન લઈને નીકળ્યા હતા, એ બધા પાછા આવ્યા. તો પાછા જેવા એન્ટર થતા હતા ને, તો બાપા કે કેમ તમે પાછા આવ્યા? તો કે અરે સ્વામી આજે ટ્રક લઈને ગયા હતા, ડ્રાઈવર એણે એટલો બધો પીધો હતો, એટલો બધો દારૂ પીધો હતો, તો માંડ આમ ટ્રક ચલાવી, માંડ અમે સાબરમતી સુધી તો પહોંચ્યા, એમાં 1-2 જણને અડાડી દીધી એણે, પેલા સ્કૂટર વાળાને આનંદ તેને. એટલે અમને તો થયું કે આ મહેસાણા કેમનો પહોંચશે, એટલે ટ્રક પાછી લાયા છે. તો સ્વામી કે એમ દારૂ પીધો છે, લાવો આપણે એને વાત કરીએ. હવે 11:15 વાગ્યા છે રાતના, અત્યારે કઈ થોડી વાત કરવાની હોય. બાપા કે ના આપણે એને વાત કરીએ. સ્વામી મંદિરની બહાર ગયા. કે ક્યાં છે? મંદિરની બહાર રોડ ઉપર. અને પેલો ટ્રક ડ્રાઈવર ત્યાં, ટ્રક મંદિરની બહાર રોડ ઉપર હતી, ને પેલો ટ્રક ડ્રાઈવર પેલું જે સ્ટીયરિંગ હતું ને એમ પકડીને સુઈ ગયેલો ત્યાં બેઠો. તો બધા ના પડે સ્વામી અત્યારે આમ છે તેમ છે. તો સ્વામી પેલા ટ્રક ડ્રાઈવર છે, પેલું દરવાજો ખોલે, કે અબે નીચે ઉતરતું. પેલા કે ટ્રક ડ્રાઈવર, હવે પેલો આટલો પીધેલો છે, એને શું 11:15 ખબર પડવાની હતી. પણ સ્વામીનો જે ઈશક છે ને, સ્વામીનો જો વ્યસન વાળો માણસ આવે ને, સ્વામીના બધા પ્રોગ્રામ બદલાઈ જાય.
એમને ખબર પડે ને કે આને કઈ દારૂ કે તમાકુ કે વ્યસન છે, સ્વામીની આખી મુખાકૃતિ બદલાઈ જાય, સ્વામીના બધા ઇમ્પોર્ટન્ટ કામ બધા બંધ થઈ જાય, એ તરત જ એના પર ખરાબ છે ને આમ ને તેમને. સ્વામી રાત્રે 11:15 પેલાને નીચે ઉતાર્યો, પછી ત્યાં ટ્રકને ટેકે ઊભો રાખ્યો, પાછા સ્વામી આમ ટેકો દઈને ઊભા રહ્યા કે પેલો પડી ના જાય. હવે તો કેટલું નજીક મોઢું થઈ જાય, આમ આવી રીતે ઊભા હોય ટેકે દઈને, આમ માંડ 1 ફૂટ દૂર હશે, અને સ્વામી રાત્રે 11:15 એને ઉપદેશ આપ્યો કે ભાઈ તું દારૂ મત પીના, તેરા શરીર ખરાબ હો જાયગા, ફેમિલી હોગા, જે કંઈ સ્વામીની જે બધી રીત છે એ બધી બાપાએ ઉપદેશ 5-10 મિનિટ આપ્યો. પછી બધા કે બાપા હવે બહુ થયું, 11:30 વાગ્યા, હવે જાઓ તમે આરામ કરો. એટલે બાપા અંદર આવ્યા, સ્વામી કે હજી આપણે એક રાઉન્ડ કરી લઈએ, હજી. અને સ્વામીએ એક રાઉન્ડ કર્યો, ને જેવો રાઉન્ડ પૂરો થતો હતો અને પાછા મંદિરના ગેટમાંથી બધી સાયકલો આવી, એકદમ બધી 25, 30, 50 સાયકલો. અને સાયકલો સીધી જેવી બધી, બધાએ જોયું કે આ તો પ્રમુખ સ્વામી છે અહીંયા બહાર. એટલે જે પણ બધા હરિભક્તો બધા સાયકલો પડતી મૂકી અને સીધા બધા દંડવત કરવા લાગ્યા બાપાને. અને સ્વામી એકદમ ઉભા રહી ગયા. સ્વામી કે અત્યારે રાત્રે 11:30, 11:15 કોણ આ બધા આવ્યા સાયકલ વાળા? અને પછી બધા આવ્યા, બાપાને પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યા. સ્વામી પૂછ્યું ક્યાંથી આવો છો તમે? તો સેલવાસથી ત્યાંના હરિભક્તો, આદિવાસી હરિભક્તો સાયકલ યાત્રા લઈને નીકળ્યા હતા. અને સાયકલ યાત્રા લઈને બધા મહેસાણા જવાના હતા, છેક સેલવાસથી મહેસાણા, એટલે 4-5 દિવસ કે જે કંઈ 7 દિવસ લાગે જતા. અને એમાં એ લોકો બધા ત્યાં આગળ અમદાવાદ હતું ને બીજે દિવસે સવારે મહેસાણા જવાના હતા. એટલે બાપા બધાને પગે લાગ્યા, બધા બહુ રાજી થયા. સ્વામી કે ભંડારીને બોલાવો. અને ભંડારીને બોલાવ્યા. સ્વામી કે અત્યારે તમે આ બધા માટે ગરમા ગરમ ખીચડી, કઢી અને બધું જમવાનું બનાવો, રાત્રે 11:15, હા, બધા માટે. અને સ્વામી કે બરાબર સર્વોપરી આપણી આચાર્ય ખીચડી બનાવજો, કાજુ, દ્રાક્ષ, બદામ બધું નાખીને આ બધાને જમાડો તમે. એટલે ભંડારી સ્વામી કે હા બાપા, બધાને જમાડીશું, રાત્રે 11:15 ખીચડી કરવાની. સ્વામી કે તાજી બનાવો બધું. અને પછી બધાને બાપા આશીર્વાદ આપી અને અંદર રૂમમાં આવ્યા. હવે જે પેલા આદિવાસીઓ બધા આવ્યા હતા ને, બધાની આંખમાં પાણી આવી ગયા. અને એના જે મેઇન લીડર જેવા હતા, એણે કીધું કે સ્વામી ગજબ થઈ ગયો. એ કે શું થયું? એ કે અમે 3-4 દિવસથી નીકળેલા સેલવાસથી, અને એ દિવસે સવારે, જે દિવસે આ પ્રસંગ બન્યો એ દિવસે સવારે એ લોકો વડોદરા કે આણંદ કે ત્યાં ક્યાંક હતા. અને બધાને ખબર પડી કે સ્વામી બાપા અમદાવાદ છે. એટલે એ લોકોને એમ કે આપણે અત્યારે સવારે નીકળશું તો સાંજે 6-7 વાગ્યા સુધી અમદાવાદ પહોંચી જઈશું. ત્યાં સ્વામીના સભામાં દર્શન થશે, બાપાના દર્શન થશે, પછી આપણે જમશું. એટલે ત્યાં સુધી કે આજે સાયકલ આપણે ખાલી પાણી પીને કે કંઈક લિક્વિડ લઈને ચલાવી લઈએ, જમવું નથી. હવે સાયકલ ચલાવવી આટલી 100 કિલોમીટરને જમવાનું નહીં. હવે એ લોકો બધા સાંજે 6-7 સુધી અમદાવાદની ભાગોળ સુધી તો આવી ગયા, નારોલ ચોકડી સુધી. અને પછી ત્યાં પૂછ્યું, આ તો બિચારા બધા આદિવાસીઓ, ત્યાં પૂછ્યું કે ભાઈ સ્વામિનારાયણ મંદિરે અમારે જવું છે. તો કોઈ કે એમને કાલુપુર મોકલી દીધા. ત્યાં અમદાવાદમાં 3-4 સ્વામિનારાયણ મંદિર છે, તો કાલુપુર સ્વામિનારાયણ મંદિર મોકલ્યા. તે માંડ ત્યાં ગયા, ત્યાં પૂછ્યું કે ભાઈ પ્રમુખ સ્વામી? તો કે ના, પ્રમુખ સ્વામી અહીંયા નથી. તો ક્યાં? તો કે મણિનગર હશે. ખબર નહીં કોઈ. હવે એક તો આ બિચારા સાયકલ વાળા અમદાવાદમાં કંઈ મળે નહીં આટલા ટ્રાફિકમાં, તો મણિનગર ગયા. અને મણિનગરથી પછી અટવાતા બિચારા રાત્રે 11:30 વાગે આખા દિવસના ભૂખ્યા, જમ્યા વગરના આવ્યા કે સ્વામીના દર્શન થાય પછી જમીશું. રાત્રે 11:15 સ્વામી એમના માટે બહાર ઉભા હતા. રાત્રે 11:15 વાગે. તો જો નાનામાં નાનો માણસ કોઈ પણ ખૂણે ખાંચરે, આપણને છે ને ઘણી વખત એવું થાય કે અહીંયા સેવા સોંપે કે ભાઈ ચલો આ રૂમમાં સેવા કરી નાખો, આ રૂમ સાફ કરી નાખો, આ આમ કરી નાખો, પેલા આવવાના છે. હવે એમાં એ સેવા કોઈ જ સ્વામીની સાથે સીધી રીતે રિલેટેડ ન હોય, પરંતુ નાનામાં નાની સેવા છે ને બાપા ક્યારેય ભૂલતા નથી. સ્વામી નાનામાં નાના માણસને ભૂલતા નથી. અને એને અંતર્યામીપણે, સર્વજ્ઞ પુરુષ છે, અંતર્યામીપણે એ જાણે જ છે કે કઈ વ્યક્તિ ક્યાં કેટલી સેવા કરે છે, શું કરે છે, એ સેવામાં કેટલી ચોરી કરે છે અને કઈ ભાવનાથી સેવા કરે છે. ક્યારેક છે ને આપણી ભાવના બહુ અગત્યની છે. કારણ કે જો શુદ્ધ ભાવથી માણસ કામ કરે ને તો એ ભગવાનને પહોંચે જ છે.
કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન હમણાં જ જન્માષ્ટમી ગઈ, તો તમને ખ્યાલ હશે કે કૃષ્ણ ભગવાન યુદ્ધ શરૂ થયું એના પહેલા વિષ્ટિ કરવા માટે દુર્યોધનને ત્યાં ગયા હતા. કદાચ થોડીક મહાભારતની કથા આછી પાતળી ખ્યાલ હશે. મહાભારત ને બધું વાંચવા જેવું છે. અતિ 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 જીવનને લગતા ગહન રહસ્યો અંદર પડ્યા છે. તો કૃષ્ણ ભગવાન ત્યાં દુર્યોધનની પાસે ગયા વિષ્ટિ કરાવવા માટે, અને એ વિષ્ટિ કરાવવા માટે ત્યાં આગળ ગયા. અને પછી એમને ખબર હતી કે આ બધાને કે ભાઈ આ દુર્યોધન માનવાનો નથી. તમને ખ્યાલ છે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ 5 ગામ આપો, અને દુર્યોધને કીધું કે 100 જેટલી પણ જમીન નહીં મળે, 100 નાકા જેટલી પણ જમીન નહીં મળે. અને પછી કૃષ્ણ ભગવાન ત્યાંથી બહાર નીકળી ગયા. પણ ત્યારે વિદુરજી એમના ઘરે ગયા, અને વિદુરજીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે તમને ખબર જ હતી કે આ દુર્યોધન છે એ કોઈ રીતે માનવાનો નથી, એ દુષ્ટ માણસ છે, તો પણ તમે આ વિષ્ટિ કરાવવા માટે કેમ આવ્યા? તમે કેમ અહીંયા આવ્યા? આટલો પ્રયત્ન કેમ કર્યો? આટલી મહેનત કેમ કરી? આટલી માથાકૂટ કેમ કરી? અને ત્યારે કૃષ્ણ ભગવાન જે જવાબ આપે છે ને, બહુ સરસ જવાબ આપે છે. પહેલું એ કહે છે, એ કે મને મારે યુધિષ્ઠિરના માટે યુધિષ્ઠિરનું કલંક નહોતું જોઈતું. લોકો એમ ન કહી જાય કે યુધિષ્ઠિરે વિષ્ટિ માટે પ્રયત્ન નહોતો કર્યો, એટલે યુધિષ્ઠિરના નામે હું અહીંયા સંધિ કરાવવા માટે આવ્યો. બીજું એ કે દુર્યોધને ભલે આખી જિંદગી પાંડવોનું અહિત ઈચ્છ્યું હોય, પાંડવોનું ખરાબ ઈચ્છ્યું હોય, હું એને એક ચાન્સ આપવા માંગતો હતો કે કદાચ જો છેલ્લી મિનિટે પણ એ ફરી જાય તો આખી જિંદગી એને જે અહિત કર્યું છે ને એ બધું માફ કરી દઉં. જો આ પ્રમુખ સ્વામી એવા પુરુષ છે, ગમે એટલું આપણે ખોટું કર્યું હોય, અહિત કર્યું હોય, અહિત વિચાર્યું હોય, પણ સ્વામી આગળ જો નિષ્કપટ થઈ જાય ને, એ સંપૂર્ણ માફ કરી શકે છે. એ બધા ગુના માફ કરી શકે છે, અને સંપૂર્ણ એક નવું બળ આપણને આપી શકે છે. અને ત્રીજી કૃષ્ણ ભગવાને વાત કરી કે મને ખબર હતી કે આ નથી થવાની, પણ આ એક સારું કામ છે. જો સંધિ થઈ જાત અને આ માની જાત તો લાખો લોકોના મોત બચી જાત. તો હું એ આશયથી આવ્યો હતો, અને મેં આ સારું કામ કરવા માટે મારાથી બનતો પ્રયત્ન કર્યો. પછી ભલે ફળ ના મળે, પણ એ ખરેખર કામ થયા જેટલું જ ફળ મને મળી ગયું. ખ્યાલ આવે કે જો આપણે સાચા હૃદયથી પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, સ્વામી બાપાને રાજી કરવા માટે શુદ્ધ ભાવનાથી કે મારે કેવળ મહારાજ અને સ્વામીને રાજી કરવા, સારામાં સારી મહેનત કરવી છે, સારામાં સારો અભ્યાસ કરવો છે, એમની સેવા માનીને અભ્યાસ કરવો છે, અને એ પુરુષાર્થ આપણે કરીએ અને કદાચ ફળ ન પણ મળે, આપણી ઈચ્છા હોય કે 80% લાવીએ અને 70% પણ આવે, પણ જો પુરુષાર્થ પ્રામાણિકતાથી શુદ્ધ ભાવનાથી કર્યો તો 80% લાવવા જેટલું જ ફળ છે. એકચ્યુઅલી એના કરતાં વધારે ફળ છે. સો રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પાથ ટુ ધ રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે બાપાને પહોંચવા સુધીનો જે પાથ છે એ અગત્યનો છે. અને એટલા માટે જો એમને પ્રાર્થના કરીએ તો આ એવા નેતા છે, આ એવા મોર ધેન પ્રોફેશનલ લીડર છે કે એમને પ્રાર્થના કરીએ ને આપણામાં વિશ્વાસ ઊભો કરે, આપણામાં આખો આત્મવિશ્વાસ અંદરથી ઊભો કરે. એની વાત આપણે, બહુ સરસ પ્રસંગ છે જે અમને મિસ્ટિક ઇન્ડિયામાં પણ અનુભવ થયેલા. પણ કેટલો ટાઈમ છે અત્યારે? એટલે પછી પાછું ફરીવાર સ્વામી સેશન છે ને, એટલે ત્યારે વાત કરું કે કેમ કે પ્રસંગ લગભગ 10 મિનિટ ચાલશે. મને પેલા લતેશની વાત કરવી છે. હા, ત્યાર પછી વાત કરું. ઓકે, તો આ વાત અહીંથી આપણે કન્ટિન્યુ કરશું કે અ પરફેક્ટ લીડર ઓર અ પ્રોફેશનલ લીડર કોણ છે? જો લીડર તો ઘણા બધા છે દુનિયામાં, લીડર તો ઘણા બધા છે. તમે બુશની વાત, જ્યોર્જ બુશને કોણ ઓળખે છે? બધા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. અત્યારે બેરાક ઓબામા આવ્યા, એની પહેલાના પ્રેસિડેન્ટ. પણ હવે તમને થોડુંક વધારે ખ્યાલ હશે તો હી ઇઝ કન્સિડર્ડ એઝ ધ વર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સોરી ઓફ અમેરિકા. કે અમેરિકાના જેટલા, ખબર નહીં 40-50 જેટલા પ્રેસિડેન્ટ થયા હશે, એમાંના સૌથી ખરાબ પ્રેસિડેન્ટ જે 4-5 ગણાય છે, એમાંના એક બુશ.
એટલા લોચા માર્યા, એટલા ગોટાળા માર્યા, અને અમેરિકાને એટલું ખાડે નાખી દીધું છે. હવે આ હું નથી કહેતો, આ તો આપણે જે બધું વાંચીએ છીએ ઇકોનોમિસ્ટમાં અને બધામાં આવે છે એ કહીએ, એટલું ખાડે નાખી દીધું છે કે ભાઈ આ અત્યારે આને પાછું ઊભું કરવું આ લોકો માટે પ્રશ્ન થઈ ગયો છે. તો બુશના માટે એવું કહેવાય કે હી ઇઝ અ પોસ્ટ ટર્ટલ લીડર. પોસ્ટ ટર્ટલ લીડર એટલે શું? ત્યાં અમેરિકામાં જ આ બહુ ફેમસ થઈ ગયેલું છે કે એક બહુ જ મોટું ખેતર હોય, સપાટ ખેતર હોય, એમાં કાંઈ જ ના હોય, બહુ મોટી ચારે બાજુ ઘાસ વાવેલી જમીન હોય, અને એ જમીન ઉપર એક ઊંચો 20 ફૂટ ઊંચો થાંભલો હોય, અને એ થાંભલા ઉપર ટર્ટલ એટલે કે એક કાચબો બેઠો હોય. અને તમે ત્યાં આગળ જાઓ અને તમે જુઓ કે અરે આટલું મોટું ખેતર, આજુબાજુ ચડવાની કોઈ જગ્યા નથી, આ 20 ફૂટ ઊંચો થાંભલો છે, અને થાંભલા ઉપર આ કાચબો કેમ ન પહોંચ્યો? એટલે ફર્સ્ટ ક્વેશ્ચન યુ હેવ ઇઝ વોટ્સ હી ડુઈંગ ધેર? લાઈક એ આ ઉપર કરે છે શું અત્યારે? સેકન્ડ ક્વેશ્ચન યુ હેવ ઇઝ હાઉ ડીડ હી ગેટ ધેર? ઉપર એ પહોંચ્યો કેવી રીતે? થર્ડ ક્વેશ્ચન યુ હેવ ઇઝ વોટ કેન હી ડુ ધેર? એક કાચબો 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર, આજુબાજુ કાંઈ નથી, વોટ કેન હી ડુ ધેર? અને ચોથો તમને એમ થાય કે ધ ઓનલી વે આઈ કેન હેલ્પ હિમ ઇઝ ટુ ગેટ હિમ ડાઉન, કે એને નીચે લાવું. આ જ્યોર્જ બુશ માટે આ કહેવાતું હતું કે એ શું કરે છે, એટલો બધો ઇનઇફેક્ટિવ લીડર હતો. એટલે હી ઇઝ કોલ્ડ અ પોસ્ટ ટર્ટલ લીડર. બીજા લીડર કેટલાક કેવા હોય? શૂટિંગ સ્ટાર જેવા, કે જે આમ આકાશમાં મોટો આમ શૂટિંગ સ્ટાર હોય, આમથી આમ પસાર થઈ જાય, પરંતુ આપણને કાંઈ કામ ના લાગે. આ બધા એક્ટરો, આ બધા ક્રિકેટરો, બધા રૂમમાં ફોટા લગાડે, મોટા મોટા સચિન તેંડુલકરના અને આના અને શાહરૂખ ખાનના અને સલમાન ખાનના અને ખાન ત્રિપુટી, એ બધાનો ફોટા લગાડે. પણ ભાઈ એમાં આપણને શું કામનું? એ બધા આકાશના સ્ટાર્સ છે. મારે જીવનમાં પ્રશ્ન થયો, મને અત્યારે યાદ રહેતું નથી, મારે કોન્સન્ટ્રેશન રહેતું નથી, તો શાહરૂખ ખાન આગળ હાથ જોડીને ઉભા રહો કે બાપા સમજાવો, મારું કોન્સન્ટ્રેશન કેવી રીતે વધે, આ પરીક્ષામાં હું શું કરું? કાંઈ નહીં, એ આકાશના સ્ટાર છે, એને જોવાનું ને રાજી થવાનું. એના પોસ્ટર, દે આર કોલ્ડ શૂટિંગ સ્ટાર્સ. અને જેટલા જલ્દી આવે ને એનાથી વહેલા વિદાય થઈ જાય. મોટા ભાગના તમે જુઓ અત્યારે એ બધા ક્યાં ગયા કોને ખબર નથી, જે 80ના ને 90ના જમાનાના હશે. દે આર શૂટિંગ સ્ટાર્સ. થર્ડ વન્સ આર બઝિંગ બીઝ, કે તમારી આસપાસ કર્યા કરે. પણ કેમ? આ બધા મત લેવા માટે નેતાઓ આવે, મત હોય ત્યારે આવે. અને ચોથા જે લીડર છે ને, દે આર મડ લોટસ લીડર્સ. મડ લોટસ એટલે કે જે કાદવમાં રહે છે, કાદવમાં જ મોટા થાય છે, કાદવથી નિર્લેપ રહે છે, તેમ છતાં એના કારણે એ આખો પ્રદેશ સુંદર લાગે છે, સુવાસિત લાગે છે, અને એ બીજાને પણ મદદ કરે છે. તો સ્વામી કેવી રીતે આપણને મદદ કરે છે? એ કેવા લીડર છે કે આપણામાં આત્મવિશ્વાસ ઊભો કરે છે, આપણામાં એનર્જી ઊભી કરે છે, ગમે એટલા આપણે ભાંગી પડ્યા હોય આપણને આગળ લઈ જાય છે. તો એની વાત હવે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.